તે માલના ગાડાની રાહ જોતી હતી. ત્યાં તેને એક ગાડાવાળો જોયો તેને, અને ગાડાવાળાએ પણ ભટુડીને રસ્તામાં જોઈ અને કહેવા લાગ્યો, ભટુડી ભટુડી રસ્તામાંથી ખસ, એ ભટુડી તું રસ્તામાંથી ખસ. પછી ભટુડી બેન તો બોલ્યા. ભટુડી બેન કહે, એ ગાડાવાળા મને ભટુડી બહેન કે ભટુડી ના કહીશ તો ગાડાવાળો કે એમ થોડી ના હોય, હા હું તો જ રસ્તામાંથી ખસીશ. પછી ભટુડી બેન કે આ ગોળનું ગાડું મને આપી દે તો જ હું આ રસ્તામાંથી ખસું. આ ગોળનું ગાડું મને આપી દે તો જ હું આ રસ્તામાંથી ખસું. તો ગાડાવાળાએ કહ્યું, સારું હું તને ગોળનું ગાડું આપું છું, પણ તું રસ્તામાંથી ખસી જા. પછી ગાડાવાળાએ તો ધીમે રહીને પોતાના બળદ સાઈડમાં મૂક્યા અને ગોળનું ગાડું અહીંયા ઠલવી દીધું. પછી જોજો બધા, જો ગોળનું ગાડું માંથી ગોળ લઈ અહીંયા બધું ઠલવી દેશે, અને પછી ભટુડી બેન બસ અને ગાડાવાળો ત્યાંથી જતો રહેશે. હવે ભટુડી બેન તો ખુશ થવા લાગ્યા અને પોતાના ઘરે ગોળ લઈ ગયા. પોતાના ઘરે લઈ ગયા. પછી તો ગોળનો ગાડાવાળો ત્યાંથી રસ્તો પસાર કરીને ચાલવા લાગ્યો. એ તો એના બળદને લઈને ચાલવા લાગ્યો. આમ કરતાં બીજો દિવસ થયો. બીજા દિવસે પણ ભટુડી બેન રસ્તા પર આડા પડ્યા. ત્યાંથી એક નારિયેલના છિલકાવાળો નીકળ્યો. નારિયેલના છિલકાવાળો આવ્યો અને ભટુડી બેન વિચાર કરવા લાગ્યા કે હવે શું મારે જોઈશે. હવે મારે ઘર બનાવવા માટે મારે નારિયેલ જોઈશે. તો એક દિવસ ત્યાંથી એક નારિયેલવાળો નીકળ્યો અને તેને રસ્તામાં ભટુડીને જોઈ. તેણે રસ્તામાં, અરે આ કોણ બેઠું છે રસ્તામાં, આ રસ્તામાં અહીંયા કોણ બેઠું છે. હા આ રસ્તામાં તો ભટુડી. અરે ભટુડી ઊભી થા માર્ગમાંથી, મારો રસ્તો વચ્ચે રોક નહીં, મારે જવું છે, તારી જેમ નવરા નથી. આવું નારિયેલના ગાડાવાળા બોલ્યો. પછી તરત જ ભટુડી બેન તો ગુસ્સે થઈને બોલવા માંડ્યા, એ ભટુડી તારી માં, ભટુડી તારી બેન, હું તો ભટુડી બેન છું, મને તો ગુસ્સો ના અપાવીશ. હું અહીંયા માર્ગમાંથી નીકળું, ઊભી થઉં, પણ એ પહેલાં તું આ નારિયેલનું આખો ગાડું અહીંયા ઠલવી નાખ તો જ હું અહીંથી ઊભી થઈશ. પછી તો નારિયેલવાળો હા પાડવા લાગ્યો, સારું હું તને અહીંયા નારિયેળ થોડા આપું છું, પછી તો ખસીશ ને ભટુડી બહેન, પછી તો તમે ખસશો ને. હા પછી તો નારિયેળનો અડધા નારિયેળ એમને ગાડાવાળાએ આપ્યા, ભટુડી બહેનને થોડાક નારિયેળ આપ્યા, અને પછી તો ભટુડી બહેન તો ખુશ થવા લાગ્યા. વાહ વાહ વાહ, મને તો સરસ મજાના નારિયેળ થોડા આપ્યા, ગાડામાંથી થોડાક નારિયેળ આપ્યા. સરસ 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 સરસ. ત્યાંથી હવે ભટુડી બેન બધું લઈને ચાલતા થયા. પોતાના ઘરે બધું લઈ ગયા તો પોતાના ઘરે લઈ જાય છે, અને પછી ત્યાં પોતાના ભટુડા પાસે જાય છે. ભટુડાઓ જો હું ઘર બનાવવા માટે નારિયેળ લાવી, પહેલાં ગોળ લાવી, હવે નારિયેળ લાવી, તમે બધા ખુશ થઈ ગયા ને. માં હા આપણે ઘર બની જશે, માં આપણે તો હવે ઘર બની જશે, આપણે બધા ઘરમાં રહીશું. ભટુડી પણ ખુશ થવા લાગી, એના ભટુડા પણ બધા ખુશ થવા લાગ્યા. ભટુડી બેન તો પાછા બીજા દિવસે રસ્તામાં પાછા આડા પડી ગયા. ત્યાં તો પાછો ગોળના ગાડાવાળો નીકળ્યો, પછી નારિયેળના છિલકાવાળો નીકળ્યો. હવે ત્યાંથી એક શેરડીવાળો નીકળ્યો. ધીમે ધીમે પોતાનું ગાડું
પોતાના બળદને, અને ત્યાંથી શેરડીવાળો નીકળ્યો અને પાછું એને તો જોયું, અરે આ તો ભટુડી બેન બેઠા છે. એ ભટુડી, અરે ભટુડી ઊભી થા, રસ્તામાં કેમ આડી પડી ગઈ છો? અરે ભટુડી તારી માં, ભટુડી તારી બેન, હું તો ભટુડી બેન છું, મને ભટુડી બેન કહીને બોલાવ, નહીંતર હું રસ્તામાંથી ઊભી થઈશ નહીં. પછી તો ગોળના ગાડાવાળો વિચાર કરવા લાગ્યો કે હવે શું કરું, આ ભટુડી તો રસ્તામાંથી ઊભી થતી નથી અને મારે મોડું થાય છે. પછી ભટુડી બેનને પૂછે, હે ભટુડી તું કેમ ઊભી નથી થતી? મને તું થોડી શેરડી આપ તો જ હું ઊભી થઈશ. પછી તો શેરડીના સાંઠાવાળો કહેવા લાગ્યો, સારું હું તને શેરડીના સાંઠા આપીશ. પછી તો શેરડીના સાંઠા આપે છે અને ભટુડી બેન તો મનમાં ને મનમાં ખુશ થાય છે. પછી તો શેરડીના સાંઠાવાળો થોડાક સાંઠા આપે છે, શેરડીના સાંઠા આપે છે, શેરડીના સાંઠા આપે છે અને ભટુડી બેનને આપે છે. ભટુડી બેન તો ખુશ થવા લાગ્યા. આભાર આભાર ગાડાવાળા ભાઈ, તમારો આભાર. પછી તો શેરડીના સાંઠા લઈ ધીમે ધીમે ભટુડી બેન તો પોતાના ઘરે આવે છે અને ભટુડાઓને કહે છે, બેટા જો હું શું લાવી છું. બધાય ભટુડાઓ તો ખુશ થવા લાગ્યા. માં તમે શું લાવ્યા? તો શેરડીના સાંઠા લાવી છું આપણા ઘર બનાવવા માટે. પાછું હવે તો સરસ મજાનું ભટુડી બેન તો ઘર બનાવ્યું. ભટુડી બેને ઘર બનાવ્યું સરસ મજા, જો કેટલું સરસ ઘર બનાવ્યું છે. બધાય સાથે સાથ ભટુડા રહેશે અને ભટુડી પણ રહેશે. મજા આવી?